આમ તો યજ્ઞનું મહત્ત્વ આપણા સનાતન ધર્મની અંદર, વૈદિક ધર્મની અંદર યજ્ઞ એ મહત્ત્વનું છે, કારણ કે આ યજ્ઞ દ્વારા જ આપણે એક ફળ પ્રાપ્ત થાય છે દરેક પ્રકારના. અને એક વાતાવરણની અંદર જ્યારે અનેક પ્રકારના વ્રતો યજ્ઞો થતા હોય છે, અને આ યજ્ઞ જ્યારે વરસાદ અમુક વિસ્તારમાં જ્યારે ઓછો થતો હોય ને ત્યારે અમારા વૈદિક બ્રાહ્મણો દ્વારા પર્જન્ય યજ્ઞ કરવામાં આવે છે. પણ અત્યારે આપણે જોઈએ છીએ કે આપણા વિશ્વની અંદર એક યુદ્ધનું વાતાવરણ છે. આ યુદ્ધની વાતાવરણની અંદર દરેક જીવાત્મા, દરેકને શાંતિ મળે, કલ્યાણ મળે અને સુલેહ શાંતિ થાય એના માટે અમે એક યજ્ઞનું આયોજન કર્યું. અને સાથે એ પણ નક્કી કર્યું કે આપણે 51 કુંડી યજ્ઞ કરીએ, પણ હેતુ આપણો વિશ્વ કલ્યાણ માટે છે. આ હેતુ આગળ પણ જ્યારે ઋષિઓ કરતા ને નૈમિષારણ્યની અંદર, એ ઋષિઓનો પણ હેતુ આ જ હતો. એટલે અમે આ એક કાર્ય ઋષિના રસ્તે ચાલી અને આખા વિશ્વને કલ્યાણ થાય અને સદબુદ્ધિ આપે અને આ આપણે દરેક જીવાત્માને શાંતિ મળે એટલા માટે અમારા કોટડા ઉગમણા પાટીદાર સમાજની અંદર આ કાર્ય અમે કરવામાં આવ્યું છે. અને આ કાર્યની અંદર એક જણ નહીં, કોઈ યજ્ઞ તો એકલાથી થાય જ નહીં, યજ્ઞ તો સમૂહમાં થાય. જે સમૂહમાં જે કરવામાં આવે છે ને એ જ યજ્ઞ સાચો છે. એટલે અહીંયા સમૂહની એક આયોજન થયેલું છે અને સાચા અર્થમાં, વૈદિક અર્થમાં એ યજ્ઞ આપણે કરી રહ્યા છીએ. અને એની અંદર પહેલો તો મનુષ્યનો અહમ, કે મેં કર્યું એ નથી આવતો, અમે કર્યું છે, બધા સાથે કરીને કર્યું છે. આમાં કોઈ જાતનું એવી રીતે વ્યવસ્થા પણ એવી રીતે ઊભી કરી છે. કોઈ એક વ્યક્તિ ધારે તો યજ્ઞ કરાવી શકે એવું નથી, પણ એવું નથી કર્યું કે નાનાથી કરીને મોટા માણસો સુધી આમાં દરેકનું યોગદાન થઈ અને આવા અધિક માસમાં અધિકસ્ય ફલ, આમાં અધિકમાં અધિક ફળ મળે એટલા માટે આ વિશ્વ શાંતિ અર્થે બધાએ અને એમાં મોટે ભાગે અમે યુવાનોને પ્રસ્થાપિત કર્યા છે. અને યુવાનોને આ કાર્યની અંદર, આ સનાતન ધર્મના પ્રચારની અંદર અમે એને પ્રોત્સાહન આપીએ છીએ. અને આ ધર્મનો અમારો પ્રચાર થાય એમાં વિશ્વ કલ્યાણની ભાવના સાથે અમારા ઈષ્ટદેવ પણ ભગવાન લક્ષ્મીનારાયણ છે. તો આ વિષ્ણુ યજ્ઞ આ યજ્ઞના અધિષ્ઠાતા દેવ છે. 2.5 દિવસ સુધીનું અનુષ્ઠાન છે, 2.5 દિવસ સુધી ચાલે. એમાં અમુક વેદોક્ત મંત્રના પાઠ આવે છે, પુરુષ સૂક્ત આવે છે. એ પુરુષોક્ત વેદોક્ત મંત્ર દ્વારા એક મંત્રની આહુતિ આપી અને ભગવાનને અર્પિત કરીએ છીએ. અને સાથે સાથે આમાં 204 યુવાનો દંપતીઓ 51 કુંડીની અંદર ભાગ લઈ રહ્યા છે. ત્યારે 400 થી 500 જણા આ યજ્ઞની અંદર સમાવેશ થયા છે. સાથે વોલિટર ભાઈઓ અને બહેનો પણ સેવા આપે છે. અને સાથે સમૂહમાં જમવાનું પણ અહીંયા સાથે જ ભોજન મળે છે. એવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અમારા સમાજ દ્વારા. હા, આ યજ્ઞની અંદર 11 લાખ આહુતિઓ પાસે, આવા 11 લાખ આહુતિથી આ યજ્ઞ થાય છે. અને એની અંદર ઘી અને હુત દ્રવ્ય જેને કહેવામાં આવે છે એ હોમી અને બધા મંત્રો દ્વારા એક મંત્રથી અમે આહુતિ આપીએ છીએ. મારું નામ ચંદુભાઈ ભાવાણી. અત્યારે કોટડા ઉગમણા પાટીદાર સનાતન સમાજના પ્રમુખ તરીકેની જવાબદારી છે. અને આ યજ્ઞ અમે વિશ્વ કલ્યાણ અર્થે કરી રહ્યા છીએ. અમારી કોટડા ઉગમણા પાટીદાર સનાતન સમાજની વસ્તી અત્યારે 1800 જેવી છે. એની અંદર એક આનંદની વાત તો એ છે કે અમારી ઘરે અત્યારે આ યજ્ઞની અંદર જે બેસવાવાળા વ્યક્તિઓ છે એ 25 થી કરીને 45 વર્ષ સુધીના જ છે. સિનિયર સિટીઝનના 2 થી 3 જોડી છે. બાકી બધા યુવાનો જે આમાં લાભ લીધો છે એ અમારા સમાજ માટે ગૌરવની વાત છે. કારણ કે યુવાનોની અંદર એક આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય અને એની અંદર નવા વિચારો અત્યારે આધ્યાત્મિક આ વિજ્ઞાન યુગમાં આવે એવો અમે ખાસ વડીલો બધા ઈચ્છી રહ્યા હતા અને એ યુવાનો અત્યારે સાર્થક કરતા અમે જોઈ રહ્યા છીએ. આ યજ્ઞ અમે કોટડા ઉગમણા, કારણ કે અમારું આ કોટડા ઉગમણા જે ગામ છે એ આજુબાજુ અમારા 8 ગામનો હબ છે. આજુબાજુ અમારા 8 ગામ પાટીદારોના છે, એનું આ મેન હબ છે. અત્યારે અમે અહીંયા સમૂહ લગ્ન પણ આ ગામની અંદર જ 8 ગામના યોજીએ છીએ. ને બધી સમાજોને અમે 8 ગામની સમાજોના વડીલોને અમે આમંત્રણ આપ્યું છે. અને બધા વડીલોની અંદર યજ્ઞની અંદર લાભ લેવા પણ વધાર્યા છે. ને મારું નામ રણછોડભાઈ દેવસીભાઈ ધોળુ, કોટડા ઉગમણા, અને આ સનાતન સમાજના ઉપપ્રમુખ તરીકેની મારી જવાબદારી છે. અને આ જે વિષ્ણુ યજ્ઞનું જે આયોજન કરવામાં આવ્યું એ દરમિયાન સમાજના 4-5 લોકોને વિચાર આવ્યા પછી સમાજ સાથે વાત મૂકી અને આખા સમાજનું આ એક આયોજન કરવામાં આવ્યું. અને જે આ જગ્યા ઉપર, જે સ્થળ ઉપર આપણે જે માણી રહ્યા છીએ આ કાર્યક્રમ વિષ્ણુ યાગનો વિશ્વ કલ્યાણ માટે, આ એક ગોકુલધામ નામથી એક ઓળખતું આ એક સંકુલ છે. અને 2006માં
જ્યારે આ સંકુલની અંદર એક ભાગવત સપ્તાહનું ભારતીય દીદનના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું. એ દરમિયાનથી આ સંકુલમાં ઘણા બધા નાના મોટા કાર્યક્રમો, કથાના અને ધાર્મિક કાર્યક્રમ, એવા સમરસતાના કાર્યક્રમ, વિશ્વ હિન્દુ પરિષદ હોય કે રાષ્ટ્રીય સ્વયંસેવક હોય, એવા ઘણા બધા કાર્યક્રમો આ સંકુલની અંદર થઈ ગયા છે. અને સમરસતાના ભાવથી સમસ્ત હિન્દુ સમાજને સાથે રાખી અને એક આ પાટીદાર સમાજ જે આવા કાર્યક્રમો કરી રહી છે, જેમાં સમાજના પ્રમુખ સાહેબે કીધું એ રીતના 8 ગામનું આ એક કોટડા ઉગમણા એક મોટું હબ છે. અને આવા ધાર્મિક કાર્યક્રમો કરવા માટે આ સમાજની પહેલ હોય અને સમાજો ક્યાંય પાછી પાની કરી નથી. અને અત્યારે જે વિશ્વ કલ્યાણ માટેનું જે આ કામ કરી રહ્યા છે, ધાર્મિકતા, આધ્યાત્મિકતા અને નાના જે ઉગતી પેઢી છે એને કાંઈક નવું જંતર આવે, પશ્ચિમની સંસ્કૃતિ આપણામાં લુપ્ત ન આપણામાં આવે નહીં. અને એના માટેના આ જે કલ્યાણકારી કામો થઈ રહ્યા છે એના માટે આ સમાજની પહેલ છે. અને પાટીદાર સમાજના આવા કાર્યક્રમો હોય, એમાં આપણી માતૃ સંસ્થા હોય, કેન્દ્ર લક્ષ્મીનારાયણ સ્થાન હોય આપણું, એના પછીની વાંઢાઈની સંસ્થા હોય, એમાં પણ એક ઉમા પ્રાગટ્યનો કાર્યક્રમ જ હમણાં 26 તારીખનો એનો કાર્યક્રમ ચાલુ થશે. અને 30 તારીખ સુધી આ કાર્યક્રમ ત્યાં ઉમા પ્રાગટ્ય, એટલે આપણું જે પાટીદાર સમાજનું જે ઘડતર છે અને જીવનશૈલી જે છે, આપણા બાપ દાદાની જે વિચારશૈલીઓ જે છે એ પશ્ચિમની સંસ્કૃતિમાં લુપ્ત ન થાય એના માટેનો આ પાટીદાર સમાજ આપણો જે પ્રયાસ કરી રહ્યો છે. એટલે ખૂબ ખૂબ ધન્યવાદ પાટીદાર સમાજને. આ કાર્યક્રમ કોટડા ઉગમણા પાટીદાર સનાતન સમાજ આ જે કાર્યક્રમ જે કર્યો, મા વિષ્ણુ યજ્ઞ, એ એક આ સમિતિ જે અત્યારે ઊભી છે, એ સમિતિને એવો વિચાર આવ્યો કે આપણે મહાવિષ્ણુ યજ્ઞ આપણે કરવો છે. તો મહાવિષ્ણુ યજ્ઞ મહારાજશ્રીએ એમ કીધું કે આપણે અધિક માસની અંદર અધિક ફળ, તો અધિક માસની અંદર આપણે આ યજ્ઞનો પ્રારંભ કરીએ. એમાંય પણ આપણે 11 એટલે અતિ ઉત્તમમાં ઉત્તમ આ જે 11 છે, આપણે જેઠ સુદ 11 એટલે અધિક માસની અંદર 11નો આપણે આ કાર્યક્રમ પૂર્ણાહુતિ કાલે થશે. તો આ કાર્યક્રમ 11નો અમે કર્યો છે. તો આ કાર્યક્રમની અંદર અમારા ગામના સમાજના 204 જોડી નવયુવક અને દંપતી સ્વરૂપે આ યજ્ઞની અંદર લાભ લીધો છે. આજે 3 દિવસ થયા આ યજ્ઞને. કાલે 27/5 પૂર્ણાહુતિ થશે. ત્યારબાદ અમે બપોરના શ્રીફળ હોમી અને પૂર્ણાહુતિ કરશું. આ યજ્ઞની અંદર મોટામાં મોટો લાભ લીધો હોય તો સમાજના હરેક વ્યક્તિએ સમાજનો લાભ લીધો છે. તો જુવાન મિત્રોએ અમને વડીલોને મોટો ખરેખર એને સાથ સહકાર આપ્યો હોય તો જ આ યજ્ઞ પરિપૂર્ણ થાય છે. અમે વડીલોને વિચાર આવ્યો પણ અમારાથી એકલા થાય નહીં, પણ આ વડીલોને ખરેખર આ જુવાનોને અમે ધન્યવાદ આપીએ કે જુવાનોએ અમને સાથ સહકાર આપ્યો અને આ યજ્ઞ અમે પ્રારંભ કર્યો અને યજ્ઞ અમે પૂર્ણ કરી શકશું. અમે આ એક વિશ્વ કલ્યાણ અર્થે આ એક યજ્ઞનો આરંભ કર્યો. આ યજ્ઞની અંદર અમારો એવો કોઈ અમારો સંકલ્પ એક વિશ્વ કલ્યાણ અર્થ સિવાય બીજો કોઈ પણ નથી. આજુબાજુના ગામને આમંત્રણ કર્યા, સમાજ પત્રિકા આપી, આજુબાજુના ગામના માણસો, વડીલો, એના સમાજના અગ્રેસરો અહીંયા આવ્યા, એનું અમે સન્માન કર્યું. અને અમારા જે ગામની અંદર અન્ય સમાજ છે એમને પણ અમે ભેગા આવરી લીધા છે. એમને પણ આમંત્રણ જ છે, પત્રિકાથી આમંત્રણ એના વડીલોને આપ્યો હતો, સમાજના અગ્રણીઓને આપ્યો હતો. એમનું પણ અમે સન્માન આ યજ્ઞની અંદર, યજ્ઞશાળાની અંદર એનું પણ અમે સન્માન કરીએ. સત કેશવલાલ પરવાડિયા, કોટડા ઉગમણા પાટીદાર સનાતન સમાજના પ્રમુખનું દાયિત્વ. આજે કોટડા ઉગમણા દ્વારા 51 વિશ્વ કલ્યાણ અર્થે યજ્ઞ થઈ રહ્યો છે, ત્યારે આજે ભારત દેશ વસુદેવ કુટુંબમાં માનનારો દેશ છે. આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ આખામાં જે પરિસ્થિતિ થઈ રહી છે યુદ્ધની, તો આ આસુરી શક્તિ ભારત દેશની અંદર ના પ્રવેશે અને દેવી શક્તિના જાગરણથી આ આસુરી શક્તિનો નાશ થાય. અને આ આસુરી શક્તિ નાશ થવાથી વિશ્વ આખાનું કલ્યાણ થાય અને દરેક દેશની, દરેક સમાજની અંદર કે દરેક રાષ્ટ્રની અંદર શાંતિ જળવાય એ માટે આજે કોટડા દ્વારા, સમાજ દ્વારા, કોટડા પાટીદાર સમાજ દ્વારા આજે વિશ્વ શાંતિ માટેનો આ યજ્ઞ કર્યો છે. તો આ પાટીદાર સનાતન સમાજ, યુવા મંડળ તેમજ મહિલા મંડળ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે.